ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે ધોરણ 11માં અર્થશાસ્ત્ર વિષયમાં અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, અર્થશાસ્ત્રનો અર્થ વિશે જોઈ ગયેલા અને ચાણક્યની અર્થશાસ્ત્રની વ્યાખ્યા પણ આપણે જોઈ ગયેલા. મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય છે, વારંવાર 1 માર્ક્સમાં પૂછાય છે, તમારે ધ્યાન રાખવું. હવે આપણે આગળ જોઈએ 1.3 પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. તત્વચિંતક એરિસ્ટોટલે ઓઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું. મિત્રો ટીક કરજો, મોસ્ટ આઈએમપી 1 માર્ક્સમાં પૂછાશે. એરિસ્ટોટલે કયું પુસ્તક લખ્યું હતું અથવા ઓઇકોનોમિકા નામનું પુસ્તક કોણે લખ્યું હતું? તો એરિસ્ટોટલે લખેલું હતું અને આર્થિક ચિંતન રજૂ કર્યું હતું. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું, એટલે જેમ જેમ શ્રમ વિભાજન એટલે શ્રમના ભાગ પડ્યા અને વિશિષ્ટીકરણ થયું. વિશિષ્ટીકરણ એટલે કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે. દાખલા તરીકે લોહાનું કામ લુહાર કરે, સુથારનું કામ સુથાર કરે, મોચીનું કામ મોચી કરે, એને વિશિષ્ટીકરણ કહેવાય અને એને શ્રમ વિભાજન કહેવાય. તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું. ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા. એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી, દરેક ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી, પ્રયોગ અને ચકાસણી આધારિત. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો. તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. આ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ 1776માં, મિત્રો મોસ્ટ આઈએમપી ટીક કરજો, 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું. ટીક કરજો, મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાશે. અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક કોણે શરૂ કર્યું? 1776. અર્થશાસ્ત્રનો સ્વતંત્ર રીતે અભ્યાસ કોણે શરૂ કર્યો? એડમ સ્મિથે. યાદ રાખજો. એ પુસ્તકનું નામ હતું એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોસીસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. વેલ્થ ઓફ નેશન્સ. યાદ રાખજો આ પુસ્તકનું નામ, મિત્રો લખતા રહેજો નોટબુકમાં, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત થયું. તમને પરીક્ષામાં પૂછાશે એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું કયું પુસ્તક લખ્યું? તો કે વેલ્થ ઓફ નેશન્સ. અને વેલ્થ ઓફ નેશન્સ કોણે લખ્યું હતું? તો કે એડમ સ્મિથે. વેલ્થ ઓફ નેશન્સ એટલે કે રાષ્ટ્રોની સંપત્તિ. રાષ્ટ્રોની સંપત્તિ એને એવું કહેવાય. આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું છે. આ પણ ટીક કરજો, બરાબર. અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન કોને મળ્યું છે? તો કે એડમ સ્મિથને. અને એડમ સ્મિથને જ અર્થશાસ્ત્રના પિતા કહેવાય. મિત્રો એડમ સ્મિથ એટલે અર્થશાસ્ત્રના પિતા. તમને એવો પ્રશ્ન પણ પૂછાય કે અર્થશાસ્ત્રના પિતા કોણ છે? તો કે એડમ સ્મિથ છે, બરાબર. યાદ રાખજો. હવે જોજો એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોજો. એડમ સ્મિથે કઈ વ્યાખ્યા આપી હતી અર્થશાસ્ત્રની? તો કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. ટીક કરજો, મોસ્ટ આઈએમપી. અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર, આવું કોણે કહ્યું? એડમ સ્મિથે. તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. શાનો દરજ્જો આપ્યો? સામાજિક વિજ્ઞાનનો. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે.
અભ્યાસ પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ શરૂ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં આમ તો માનવ કલ્યાણની વાત કરી છે. માનવ કલ્યાણની જ વાત કરેલી છે એડમ સ્મિથે. તો આ થઈ એડમ સ્મિથની અર્થશાસ્ત્રની વ્યાખ્યા. 1 માર્ક્સમાં પૂછાય તમને પરીક્ષામાં વારંવાર. હવે જોજો માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ, આ પણ ટીક કરજો, મોસ્ટ આઈએમપી. આલ્ફ્રેડ માર્શલે કયું પુસ્તક લખ્યું હતું? તો કે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ અથવા તો પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક કોણે લખ્યું? તો કે આલ્ફ્રેડ માર્શલે. તો એ પુસ્તકમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા એણે કહ્યું છે માર્શલે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. બરાબર, આ ટીક કરજો. માર્શલે આપેલી વ્યાખ્યા છે, મોસ્ટ આઈએમપી, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. આ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે. જો કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે. તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની. આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યું, તે બાબત અગત્યની છે. આ ટીક કરજો, મોસ્ટ આઈએમપી. માનવીને કેન્દ્ર સ્થાને એણે મૂકેલો હતો માર્શલે. બરાબર, અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવી કેન્દ્ર સ્થાને મૂક્યો. એ કોણે મૂક્યો? તો કે માર્શલે આપેલી વ્યાખ્યામાં. અને એણે 1890માં પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખ્યું હતું. બરાબર, આ વ્યાખ્યા પણ પૂછાય અને પુસ્તક પણ પૂછાય છે પરીક્ષામાં. ખાસ યાદ રાખજો, મોઢે પણ કરી નાખજો, વાંચતા રહેજો. બરાબર, તો સમજ વધારે પડશે. રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. હવે જોજો રોબિન્સે કઈ આપી છે વ્યાખ્યા. કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો. આ બહુ અગત્યનું છે. વૈકલ્પિક ઉપયોગવાળા સાધનો મર્યાદિત, જોજો અહીંયા સાધનો મર્યાદિત અને જરૂરિયાતો અમર્યાદિત. તો આ સાધનો મર્યાદિત અને જરૂરિયાતો અમર્યાદિત, તો એ બેનો મેળ કેવી રીતના સાધવો? તો એ પ્રશ્ન એ આર્થિક બાજુનો બહુ અગત્યનો પ્રશ્ન છે. આ 1931માં ટીક કરજો, મોસ્ટ આઈએમપી મિત્રો. 1931માં લાયોનલ રોબિન્સે પોતાના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ, ટીક કરજો, મોસ્ટ આઈએમપી. નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી કે ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ which studies human behavior as a relationship between ends and scarce means which have alternative uses. બરાબર, એટલે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ટીક કરજો, મોસ્ટ આઈએમપી. આ રોબિન્સે આપેલી વ્યાખ્યા પરીક્ષામાં પૂછાશે. 1931માં લાયોનલ રોબિન્સે એનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ, એમાં આ વ્યાખ્યા લખી હતી કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. મિત્રો, મોસ્ટ આઈએમપી આ વ્યાખ્યા. બરાબર, આગળ જોઈએ આપણે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આ પણ ટીક કરજો. માનવીની જરૂરિયાતો કેવી છે મિત્રો? તો કે અમર્યાદિત છે. વળી તે વારંવાર ઉદ્ભવે છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે
અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. સાધનો મર્યાદિત છે અને વિકલ્પ પણ વૈકલ્પિક છે. હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય, જો અછતને ધ્યાનમાં લીધેલું છે રોબિન્સે. અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય કે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનું છે. ટીક કરજો. અછતલક્ષી અર્થશાસ્ત્ર એવું કોણે કહ્યું હતું? તો કે લાયનલ રોબિન્સે કહ્યું હતું એના પુસ્તકમાં. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. ટીક કરજો. આ પણ મોસ્ટ આઈએમપી મિત્રો. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બરાબર? કેવું વર્તન? આર્થિક વર્તન. માનવીનો આર્થિક વર્તનનો જ અભ્યાસ કરે છે. બીજા કોઈ વર્તન સાથે એને લેવા દેવા નથી. ફક્ત આર્થિક વર્તન સાથે જ એને લેવા દેવા છે. બરાબર? રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી. આથી આ અર્થમાં તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે. કેવું શાસ્ત્ર છે? વાસ્તવલક્ષી. બરાબર? તમને પરીક્ષામાં પૂછાય કે અર્થશાસ્ત્ર વાસ્તવલક્ષી શાસ્ત્ર છે એવું કોણે કહ્યું હતું? તો કે રોબિન્સે કહ્યું હતું. લાયોનલ રોબિન્સે. બરાબર? અથવા તો રોબિન્સના માટે અર્થશાસ્ત્ર એટલે શું? તો કે વાસ્તવલક્ષી શાસ્ત્ર અથવા તો અછતલક્ષી શાસ્ત્ર, આદર્શવાદી શાસ્ત્ર. બરાબર? આવું રોબિન્સે કહ્યું હતું. મોસ્ટ આઈએમપી વાંચી જજો એકવાર. મિત્રો હંમેશા વાંચતા રહેજો. હું વારંવાર કહું છું, આપણું જેમ જેમ ચાલતું જાય તેમ તેમ મોઢે પણ થતું કરવાનું છે. નાના નાના પ્રશ્નો લીટીમાંથી આવે એ પણ ટીક કરતા રહેવાનું છે અને વાંચતા રહેવાનું છે, એને મોઢે કરવાનું છે. આગળ જોજો સેમ્યુઅલ્સને આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા. સેમ્યુઅલ્સને શું કહ્યું હતું અર્થશાસ્ત્ર વિશે? ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી યુઝિસ સ્કેર્સ resources to produce valuable commodities and distribute them among different people. એવું અંગ્રેજીમાં કહ્યું હતું. એનો અર્થ થાય છે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે. આ ટીક કરજો. તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. 1947માં સેમ્યુઅલ્સને અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં કહ્યું હતું. એટલે કે સેમ્યુઅલ્સન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે. આ બહુ ટીક કરજો. મોસ્ટ આઈએમપી. સમાજની પસંદગીઓ અને વહેંચણી, આ બહુ અગત્યનું છે. એના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે. આમ અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ પરથી આ પ્રમાણેના મુદ્દા મહત્વના બને છે. પહેલું, અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બીજું, તે વાસ્તવદર્શી છે. ત્રીજું, તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે, માટે તે સામાજિક વિજ્ઞાન છે. મોસ્ટ આઈએમપી. આ ટીક કરજો. આ પણ જુદી જુદી વ્યાખ્યાઓ, આપણે 4 વ્યાખ્યા જોઈ. પહેલી કઈ વ્યાખ્યા જોઈ? તો કે એડમ સ્મિથની. બીજી કઈ જોઈ? તો કે માર્શલની. ત્રીજી કઈ જોઈ? તો કે લાયોનલ રોબિન્સની. અને ચોથી વ્યાખ્યા સેમ્યુઅલ્સનની. બરાબર? આટલી 4 વ્યાખ્યાઓ પરથી અર્થશાસ્ત્રના 3 મહત્વના મુદ્દા મળે. અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તે વાસ્તવદર્શી છે. તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે, માટે તે સામાજિક વિજ્ઞાન છે. આ બધું વાંચી જવું મિત્રો. મોસ્ટ આઈએમપી. બરાબર? સમજ નહીં પડે તો તમે મને પૂછી શકો છો. બરાબર? શાંતિથી વાંચવું એકદમ ઇઝી છે. 4-4ની વ્યાખ્યા મોડે કરી નાખવી. 4 શું કહેવા માગે છે વારંવાર વાંચવાથી તમને ખ્યાલ આવશે. બરાબર? 3 લખેલા પુસ્તકો. એડમ સ્મિથે લખેલું પુસ્તક વેલ્થ ઓફ નેશન્સ, માર્શલે લખેલું પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ, અને રોબિન્સે લખેલું પુસ્તક, કયું પુસ્તક લખ્યું હતું રોબિન્સે? તો કે એમણે લખ્યું હતું નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. તો આ પણ યાદ રાખજો. બરાબર મિત્રો? બીજું આપણે હવે કાલે જોઈશું.